પૈસા આપો ને. શું કરવા છે તારે? શોપિંગ કરવા જાઉં. કેટલા જોઈએ છે? 5000. બેટા મને 2000 રૂપિયા દે ને. શું કરવા છે તમારે? મારે સાડી લેવી છે. કાંઈ સાડી લેવી નથી, ઘરમાં ઘણી પડી છે, એ પહેરી લેવાય. આમે ક્યાં તમારે બહાર જવું હોય? ઠીક. લે મમ્મીજી કેમ ઉદાસ દેખાય છે? રાહિલજી એને પૂછું. મમ્મીજી કેમ ઉદાસ બેઠા છો? મારે સાડી લેવી હતી, મેં મારા દીકરા પાસે 2000 રૂપિયા માંગ્યા, એને મને ના આપ્યા. એને એમ કીધું કે હોય એ પહેરી લ્યો. કાંઈ વાંધો નહીં મમ્મીજી, હું તમને પૈસા અપાવીશ. સારું. એ તમને કહો 2000 રૂપિયા આપો ને. હમણાં તો 5000 રૂપિયા આપ્યા હતા, હવે શું કરવા છે તારે હજી? એ શોપિંગ કરવામાં વપરાઈ ગયા ને એક સાડી લેવી ને 2000 આપો. અલ્યો મમ્મીજી 2000 રૂપિયા. તમારે સાડી લેવી હતી ને? બહુ તારી પાસે 2000 ક્યાંથી? મારે સાડી લેવી હતી ને એમ કહીને ચેતન પાસેથી 2000 રૂપિયા લીધા. છે ખારું લે. ઘરવાળીને માગે એટલા રૂપિયા આપે, માને તો 2000 નથી ચડતા. તે સાડી લેવા માટે 2000 રૂપિયા મારી પાસેથી લઈ ગઈ, તે મમ્મીને કેમ આપી દીધા? તમને કેમ ખબર? હું છાનું મને જોતો હતો. મમ્મીએ સાડી લેવા તમારી પાસેથી પૈસા માંગ્યા, તમે ના આપ્યા એટલે મારે ખોટું બોલીને હવે તમારી પાસેથી લેવા પડ્યા. તમે છે ને આ ખોટું કરો છો. મમ્મીને સાડી લેવી હતી તો સાડી તમારે લઈ દેવી જોઈએ. તમે જ્યારે નાના હતા ને ત્યારે મમ્મી તમને બધી વસ્તુ લઈ દેતા હતા. અત્યારે તમારી ફરજ છે કે મમ્મીને બધી વસ્તુ લઈ દેવી જોઈએ. સાચી વાત છે તારી.